હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે વિડીયોની અંદર F5 બીકોમ સેમેસ્ટર 1માં આંકડાશાસ્ત્ર વિશે અભ્યાસ કરીશું. યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ પરીક્ષા ડિસેમ્બર 2023માં પૂછવામાં આવેલ દાખલો મેં બોર્ડ પર લખ્યો છે, તો તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ફ્રેન્ડ્સ, આપણો દાખલો કંઈક આ પ્રકારે છે. નીચે આપેલ માહિતી પરથી મધ્યસ્થ શોધો. વર્ગ અને આવૃત્તિ આપણાને આપવામાં આવી છે. વર્ગની અંદર જુઓ, જે આ ઉધ્વસીમા બિંદુ છે અને આ જે અધોસીમા બિંદુ છે તે એકબીજાથી મેચ થતી નથી. એટલે શું કહેવાય કે આ જે વર્ગ આપેલા છે તે કયા વર્ગ છે? અનિવારક વર્ગ છે. બરાબર. અને જ્યારે અનિવારક વર્ગ હોય ત્યારે અંતર કઈ રીતે આપણે જાણવાનું રહેશે તે સમજી લો. અધોસીમા બિંદુ જે અહીંયા 30 છે તેમાંથી આ 10 બાદ કરવાનું, આ રીતના બાદ કરવાનું રહેશે એટલે આપણને અંતર મળી જશે. આ રીતે પણ બાદ કરી શકો અથવા તો આ રીતે પણ બાદ કરી શકો એટલે તમને ચોક્કસ અંતર મળી જશે. બરાબર. ને જ્યારે આ નંબર એકબીજાથી મેચ થઈ જતા હોય તો આપણે આ રીતના સામસામે બાદ કરી શકાશે, પછી કંઈ વાંધો નથી. ચાલો, આવૃત્તિ એટલે શું કહેવાય? Fi. એના પરથી આપણે શું બનાવવાની? CFi. સૌ પ્રથમ આપણે આનો ટોટલ લઈ લેવાનું રહેશે. સિગ્મા Fi બરાબર n બરાબર 13 + 22 48 57 25 અને 5 એટલે કે 170. ચાલો, CFi જો પહેલે શું લખવાનું? જે અહીંયા કિંમત હોય બેઠી કોપી. 13 માં 22 પ્લસ કરો 35, 35 માં 48 પ્લસ કરીએ 83, 83 માં 57 પ્લસ કરો 140, 140 માં 25 પ્લસ કરીએ એટલે કે 165 અને 165 માં 5 એટલે કે 170. જ્યારે આ બંને જવાબ એક સાથે મેચ થઈ જાય એટલે સમજી લેવાનું કે આપણી CFi જે છે તે સાચી છે. પછી સૂત્ર મારવાનું રહેશે m. m એટલે કે મધ્યસ્થ એટલે કે મીડિયન. મીડિયન એટલે મધ્યસ્થ થાય જેનો m લખવામાં આવે. m બરાબર n/2 મું અવલોકન. ચાલો, n એટલે કેટલા? 170. અવલોકન થઈ ગયું. ચાલો, 170 ભાગ્યા 2 કરો 85. 85 મું અવલોકન. હવે જુઓ, આ જે 85 નંબર જે છે ને તે આટલામાંથી કોનામાં સમાય છે તે જોવાનું. અહીંયા 13 છે એટલે ન આવે, 35 છે એટલે 85 નંબર ત્યાં સુધી ન આવે, 83 આવ્યા પણ 83 પણ અટકી જાય છે. 85 નંબર આનીમાં સમાશે? નહીં સમાશે. આગળ વધીએ એટલે 140. હવે અહીંયા કેટલા મળે છે? આપણને 140 મળે છે. એનામાં 85 નંબર આવી જશે? આવી જાય. ઓકે, તો આની સામે આવો. આ તમારો વર્ગ કહેવાય, મધ્યસ્થ વર્ગ. બરાબર. લખી લેવાનું આપણે 70 થી 89. ને આ જે વર્ગ આવ્યો ને તેની સામેની શું કહેવાય? Fi. ને એની સામેની ઉપરના ભાગે જે આવશે તે શું કહેવાય? CFi. એમનો તમારો જવાબ 70 થી 89 ની વચ્ચે જ આવશે. બરાબર. હવે સૂત્ર મારવાનું m બરાબર L પ્લસ n/2 માઇનસ CFi સિગ્મા Fi ગુણ્યા C. ચાલો, L એટલે કે અધોસીમા બિંદુ એટલે કે લોઅર લિમિટ. કેટલા છે? 70. ઓકે, અધ અને ઉધ્વસીમા બિંદુ મેચ થાય છે? નથી થતી. એટલે આપણે શું કરવાનું? આ 70 માંથી 0.5 બાદ કરવાનું. અહીંયા સમજી લેજો. આ જે 70 ખરા ને અધોસીમા બિંદુ, એમાંથી 0.5 આપણે બાદ કરી લેવાના. એ કેટલા આવશે? 69.5. અહીંયા ખાસ આ બાબતને આપણે જાણકારીમાં રાખવાની. બાબુ, ઉતાવળમાં શું લખાઈ જાય? અહીંયા 70 જ લખાઈ જાય. બરાબર. એટલે આ ખાસ વસ્તુ જ્યારે અહીંયા તમે લખો ને ત્યાં ચેક કરી લેવાનું. જો બંને નંબર મેચ થાય ત્યાં બેઠું લખાશે, નહીં મેચ થાય એટલે 0.5 આપણે બાદ કરીને લખવાના. ઓકે. ચાલો, n/2. n એટલે કેટલા? 170.
170 ભાગ્યા 2. ચાલો CFI કેટલી? 83. FI કેટલા? 57. C એટલે કે ગાળો. આ બંને વચ્ચેનો ગાળો કેટલો? અહીંયાથી બાદ કરશો તો 19 દેખાશે. આપણે શું કરવાનું? આ રીતના બાદબાકી કરવાની. દરેકમાં ચેક કરશો તો કેટલાનું અંતર આવશે? 20 નું આવશે. કેટલાનું આવશે? 20 નું. 90 માંથી 70 બાદ કરી જોઈએ આપણે. 20 આવે છે. આનામાંથી આને પણ ચેક કરી લઈએ. 109 માંથી 89 20 આવે છે. એટલે અંતર કેટલાનું બોલાશે? 20 નું. ચાલો ભાગ્યા 2 કરીએ એટલે 170 ભાગ્યા 2 85 માઇનસ 83 છેદમાં 57 ગુણ્યા 20 69.5 વત્તા ચાલો 85 માંથી 83 બાદ કરીએ તો કેટલા આવશે? 2. થઈ ગયા કોપી જેવા ને તેવા. 69.5 વત્તા 20 દુ 40 છેદમાં 57. 69.5 વત્તા ચાલો 40 ભાગ્યા 57 કરી દો. જવાબ હશે આપણો 0.70. બંનેનો સરવાળો કરી દઈએ. 70.2. આ આપણો જવાબ હશે મધ્યસ્થનો 70.2 છે. આ બેની વચ્ચે જ નંબર આવ્યો કે ન આવ્યો? બરાબર. એટલે યાદ રાખજો, આનાથી ઓછાની ને આનાથી વધારેની, આ બે જણની વચ્ચે વાળો જ નંબર આવશે કોઈ પણ, તે આપણો જવાબ ગણાશે. બરાબર. તો ફ્રેન્ડ્સ, કંઈક આ રીતે આપણે આ દાખલાનું સોલ્યુશન સમજવાનો પ્રયત્ન કર્યો છે. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરવું, ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કરવું. થેન્ક યુ.